એક લોભીના પેટના એ કથા કરી, લોભીના પેટના. એને એમ છું કે નહીં બધાય કરે તો આપણે પછી એકચ્યુઅલી વાહે સત્યનારાયણની કથા કરવી જોઈએ, એટલે એમ કરી કરવીને એણે કથા કરી. લ્યો પેલો આજ જો ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય, કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને 2 પાસ પાડો હોય, 5મે આજ જે હવ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો, એ નાથાને કીધું જો બેટા આમ જો 50 જણા આવ્યા છે ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું, અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તા તો હડુડુડું 150 એના બાપ આવ્યા. નાથો ને ગરધણી બે હામ હામું જોવે, પ્રસાદ 50 નો 150 આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. વળી નાથો ઈ પોણોનો વધારું તો નાખ્યો નહીં. બાપુ શીરો દીધો નહીં, આમ લૂસતો ગયો, બધો સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો.